લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 5 કોંગ્રેસ દ્વારા વિજય સંકલ્પ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 26મીએ યોજાનાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને આજે સાંજના પ્રચાર પડઘમ શાંત થયા છે, જે પૂર્વે ઉમેદવારો દ્વારા ભવ્ય રેલીનું આયોજન થયું હતું। વોર્ડ નંબર 5 કોંગ્રેસના ઉમેદવારો કિરણ કાપડિયા, ધર્મિષ્ઠાબેન પરમાર, મેહુલભાઈ કહાર તથા રીનાબેન પટેલે આજે વોર્ડ નંબર 5ના કોંગ્રેસ કાર્યાલયથી વિજય સંકલ્પ મહારેલીનું આયોજન કર્યું હતું। રેલી ગધેડા માર્કેટ, પાણીગેટ, BSNL ઓફિસ, મહાવીર હોલ, વાઘેશ્વરી રોડ, બાપોદ તળાવ, વુડાના મકાન, કમલાનગર, ડભોઈ દશાલાળ ભવન, કિશનવાડી પોલીસ ચોકી, નવજીવન સહિતના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ સમાપન કોંગ્રેસ કાર્યાલય ખાતે થયું હતું। લોકોના સમર્થન જોતા ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ઉમેદવાર કિરણ કાપડિયાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 5ની જનતાના આશીર્વાદ લઈને વોર્ડ નંબર 5માં વિજય સંકલ્પ મહારેલી યોજી છે। વોર્ડ નંબર 5ની જનતા ભ્રષ્ટાચારથી ત્રાસી ગઈ છે। અમને વિશ્વાસ અપાવવા નીકળ્યા છે કે બીજેપીના ભ્રષ્ટ શાસનની અંદર અમે તમારી જોડે છીએ। અમારી ઉપર વિશ્વાસ રાખો। બીજેપીએ તમને પાણી વગરના રાખ્યા છે, અત્યારે એમને પાણી બતાવવાનું છે। ઉમેદવાર મેહુલ કહારે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારીઓને જે રીતે ભગાડવામાં આવી રહ્યા છે, જે રીતે હનુમાન દાદાએ જે રીતે લંકાનું દહન કર્યું, એ રીતે વોર્ડ 5માં ભારતીય જનતા પાર્ટીનું દહન થવાનું છે। 100% અમે વિજયી થવાના છે અને વિજય રેલીની આ શરૂઆત છે। વડોદરા શહેરમાં જે રીતે ભ્રષ્ટાચારીઓને ભગાવવામાં આવી રહ્યા છે, હનુમાન દાદાએ જે રીતે લંકાનું દહન કરેલું, એ રીતે આજે વોર્ડ 5માં ભારતીય જનતા પાર્ટીનું દહન થવાનું છે। અને સાથે સાથે અમારો અનુક્રમાંક નંબર છે 1, 7, 10 અને 11। મેહુલ કહાર, કિરણ કાપડિયા, રીનાબેન પટેલ અને ધર્મિષ્ઠાબેન પરમાર। ચોક્કસ 100% અમે અહીંયાથી વિજેતા થવાના છે અને વિજય રેલીની શરૂઆત છે। નંબર 5ની જનતાના આશીર્વાદ લઈને વોર્ડ નંબર 5ની જનતાના આશીર્વાદ લેવા આજે અમે વોર્ડ નંબર 5ની અંદર વિજય વિશ્વાસ રેલી સ્વરૂપે કાઢી રહ્યા છે કે વોર્ડ નંબર 5ની જનતા ભ્રષ્ટાચારથી થાકી ગઈ છે, એટલે અમને એક વિશ્વાસ અપાવવા માટે અમે નીકળ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની અંદર તમે તમારી જોડે છે। અમે વોર્ડ નંબર 5ના 4 કોર્પોરેટરો એમને વિશ્વાસ અપાવવા નીકળ્યા છે કે અમારી પર તમે વિશ્વાસ રાખો અને જે ભારતીય જનતા પાર્ટીએ જે તમને પાણી વગરના રાખ્યા છે, આ વખતે આપણે એમને પાણી બતાવવાનું છે।